વલસાડ જિલ્લાના પારડીમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ડુંગરી ગામે 9 લાખ રૂપિયાની ગરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે। ભાવનગરની કુખ્યાત તપેલી ગેંગના 7 જેટલા સભ્યોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે આરોપીઓ પાસેથી 16.41 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાવ્યો। આરોપીઓ 1 મહિના પહેલા જ જેલમાંથી છૂટ્યા હતા। 23 મેના રોજ સાંજના સમયે ચોરીનો આ બનાવ બન્યો હતો। સોનાના દાગીના, રોકડ રૂપિયા સહિતની ચોરી થઈ હતી। પારડી પોલીસે ભાવનગરથી મુખ્ય 2 આરોપી સહિત 7 લોકોને ઝડપ્યા છે। મુખ્ય સૂત્રધાર સમીર ડેરૈયા સામે 24 જેટલા ગુના નોંધાયેલા છે। તારીખ 23/5/2026 રોજ સાંજના લગભગ 7:30 થી રાતના 10 વાગ્યા સુધીમાં એક ગરફોડનો બનાવ બનેલો, જેમાં એનો નકુચો તોડી તાળું તોડી નાખી ઘરની અંદર જે કબાટ હતું એનું તાળું તોડી ચોરી કરવામાં આવી હતી। એ ચોરીની અંદર ટોટલ મળીને લગભગ 8 લાખ જેટલાના દાગીનાઓ હતા અને 80,000 રૂપિયાની રોકડ રકમ હતી। જે બાબતે ગુનો દાખલ કરી પારડી પોલીસ તપાસ કરતી સાથે સાથે એલસીબી પણ તપાસ કરી રહી હતી। એ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ભાવનગરના એક સમીર ડેરૈયાનું નામ ખુલેલું, જેને સમીર ડેરૈયાને પકડીને એની સાથે બીજા અન્ય 6 ઈસમો એમ મળી ટોટલ 7 ઈસમોને પકડવામાં આવેલા છે અને 14 લાખથી ઉપરનો મુદ્દામાલ મોબાઈલ ફોન સાથેનો રિકવર કરવામાં આવેલો।